મમ્મી આ તમારી વહુ કેવી છે, હજી નથી જાગી? આ સવાર પડી, આ કે રવિવાર છે તો એનો મતલબ એવી થોડી ના છે કે સુઈ જ રહેવાનું આખો દિવસ? આ સવારના 10 વાગ્યા, ઘરમાં વડીલ હોય તો એને ચા નાસ્તો ને એવું કઈ કરાવવાનું ન હોય? અને હા, એક બીજી વાત, ચા પીધા પહેલા છે ને અંજીર, બદામ ને અખરોટ ને એવું ખાધા કરો. ભાભી નો આપે ને તો ભાઈને કેજો આપે. હા, તારી વાત સાચી છે. તું કેટલું મારું ધ્યાન રાખે. જેટલું દીકરી ધ્યાન રાખે ને એટલું વહુ નો ધ્યાન રાખે. દીકરી દીકરી જ છે ને વહુ વહુ જ છે. આમ તું તારા ભાઈની વાત કરસ, એને તો એની વહુ જ દેખાય છે. બસ મારું ક્યાં કાંઈ જોવે જ છે. હા હારું, હાલ પછી વાત કરીશ, મૂકું. મનીષા, આ શું છે? આજે ચા મળશે કે નહીં? હા મમ્મી. આ જો તો ખરી કેટલા વાગ્યા. રજા હોય એટલે હું એવું કે હુઈ જ રહેવાનું? ચા ની બનાવવાની? મારી છોકરી જો ક્યારની બધું કરીને બેહી ગઈ છે 1 કલાકથી. મમ્મી, સવાર સવારમાં લોકો ભગવાનનું નામ લે અને તમે બે તો આખી ગામની પંચાયત કરો છો. અને મારી વાત ને તો હું તો સવારમાં વહેલા જાગીને મેં બધું કામે પૂરું કરી લીધું છે. એના ઘરમાં તો નોકર છે અને બીજા બધા કામ તો જીજાજી પાસે કરાવે છે. તો નવરાત હોય ને તમારી સાથે વાત કરવામાં. ઈ મારી છોકરી છે તો એને ચિંતા તો હોય જ ને મારી. પણ મમ્મી, એટલી બધી તેને તમારી ચિંતા હોય તો એને જ કહો ને અહીંયા આવીને તમારી સેવા કરે. ને એવું ન કરવું હોય તો ત્યાં લઈ જાય તમને. તું હું છાની માની અમારી વાતો સાંભળતી હતી? એમ વાત નહીં સાંભળવાની કોઈની. અરે મમ્મી, તમારી વાત હું કાંઈ છુપાઈને નહોતી સાંભળતી, પણ મારા સુધી તો શું, પાડોશી સુધી તમારી વાત પહોંચે છે એટલો અવાજ તમારો મોટો છે. હવે એ બધી વાત મૂકો ને, હું ચા બનાવવા જાઉં છું. હવાર હવારમાં કેટલું સંભળાવી દઉં. આવા દે ને, હમણાં મારા છોકરાને બધું કહું. એક વાત કે મને ભાવિન, કે આ ઘરમાં મારી કોઈ ઇજ્જત નથી? આ તારી બહુ હવાર હવારમાં શરૂ થઈ ગઈ છે. અરે મમ્મી, હું તમારી બધી વાત સાંભળતો હતો. જેટલા તમે તમારી છોકરીના વખાણ કરો છો ને એટલા ક્યારેક તમે વહુના વખાણ કરો ને તો આ વાત જ ન આવે. અને મારી બેનને એટલી તમારી ચિંતા હોય ને તો એને કહો થોડાક દિવસ ન્યા લઈ જાય તમને. અરે તમે મમ્મીને એટલું બધું ક્યાં સંભળાયું? હવે એનો બદલો એ મારી પાસેથી લેશે. અરે તું એવી ચિંતા ન કર. મમ્મીને હજી નથી ખબર. બેન એને ચડાવે છે ને એમ એ બધું બોલ્યા બોલ કરે છે, પણ એને એ નથી ખબર હજી કે પાછું એમાં એનું જ નુકસાન થાય છે. મમ્મી, આજે રવિવાર છે ને તો વિચારું છું કે બધું શાક લઈ આવું બજારમાં જઈને. હા તો એક કામ કરને, મારી હાટુ શક્તિની ગોળી લેતી આવજે. કેમ મમ્મી, શક્તિની ગોળી? મારી છોકરીએ કીધું કે આ ઉંમરમાં તારે છે ને નબળાઈ આવી જાય એટલે શક્તિની ગોળી લઈ લેવાની. અરે મમ્મી, તમને નથી ખબર કે કોઈ પણ આવી દવા છે ને ડોક્ટરની સલાહ વગર ન લેવાય? આવી રીતના ઈ બેન હું કામ ઈ કહી ગયા આટલું બધું? એને કીધું હોય તો બરાબર જ હોય ને, એને ન લાવી હોય ને તમારે તો કાંઈ નહીં, હું લઈ આવીશ, જાઓ. ના મમ્મી, એને કીધું હોય તોય નથી લાવવાનું ને આમનામાં નથી લાવવાની. હવે એક કામ કરીએ, આપણે સાંજે છે ને હું ડોક્ટરને આપણે બતાવી આવીએ, ઈ જેમ કે ને એમ આપણે લેશું. ન લાવી હોય તો રહેવા દે, જા. હું છે ને બેનને ફોન કરીને પૂછી જાઉં કે આવી બધી સલાહ શું લેવા દે છો મમ્મીને. હેલો બેન, તું આટલી બધી ભણેલી છો, બધી ખબર પડે છે, તો આવી બધી સલાહ શું લેવા દે છો કે ગમે એ દવા લેવાની આમ નામ ફોનમાં? મને તો ચિંતા છે મમ્મીની, એટલા માટે. તમે લોકો તો કઈ ધ્યાન નથી દેતા. અને તને એટલી બધી ચિંતા થતી હોય ને તો પછી એક કામ કર, થોડાક દિવસ તું ન્યા લઈ જા સેવા કરવા મમ્મીની. ભાઈ, તમને તો છે ને જલન થાય છે કે મમ્મી તમને બે કરતા તો મને વધુ પ્રેમ કરે છે ને એટલે. તું ન્યા તારા ઘરમાં ધ્યાન દે. અમારા ઘરે અહીંયા ફોન કરી કરીને આવી બધી સલાહ ને બધું ઊંધું ચત્તું બોલમાં અમારા ઘરમાં ઝઘડા થાય છે. અને જો વધારે પડતું આવું થશે ને તો મારે જીજાજીને વાત કરવી પડશે. મમ્મી, મનીષા એવું કહે છે કે હમણાં થોડાક દિવસની રજા છે ને તો એના ઘરે મહેમાન ને બધા આવે છે, માસી ને, તો કે મહિનો કે હું ત્યાં રોકાઈ આવું એમ. હા તો ભલે ને જાય. તો મેં એવું નક્કી કર્યું છે કે હવે તો આપણે બે જઈશું ઘરમાં. અને હું પાછો આખો દિવસ તો હોય નહીં, એટલે તો છે ને બેનને અહીંયા બોલાવી લઉં. એટલે તમારે કંઈક ઘરનું કંઈ કામ હોય ને તો નાનું મોટું થયા કરે એમ, એટલે ફોન કરવું લે. હેલો. હા બેન, હવે એવું નક્કી કર્યું છે કે મનીષાને હમણાં છે ને ત્યાં ઘરે મહેમાન આવે છે ને બધા માસી ને ઈ, તો રોકાવાના છે. એટલે મનીષા કે હું એ મહિનો રોકાઈ આવું બધાની સાથે. તો હવે તો હું ને મમ્મી હોઈએ ઘરમાં, ને હું વયો જાવ આખો દિવસ ઓફિસ જ, મમ્મી એકલા હોય. તો એક કામ કર ને, મહિનો તું અહીંયા આવી જાય ને મમ્મીને થોડુંક ધ્યાન રાખવા માટે. ના હો ભાઈ, હું ન આવે એકું. મારે મારું ઘર છે ને જવાબદારી છે. અને મમ્મીના નખરા તો ઈ ભાભી જ સહન કરે, હું ન કરું. ચાલુ રાખજે ફોન. હા દા, હા જો તારા ભાઈ ભાભી કહેતા હતા એ સાચું જ છે કે ઈ ખાલી દૂરથી જ તે બધું તમને પૂછે છે, તબિયત કેમ ને આમ તેમ. અહીંયા આવવાનું કીધું તો કેમ ના પાડી દીધી તે? અને સાચું ખોટું એમ તો કેવું તું કે હા હું આવું છું એમ. હવે કયો લ્યો મમ્મી, કોની વાત સાચી હતી? અમારી હતી કે પછી તમારી છોકરીની હતી? હા તારી વાત સાચી જ હતી. મેં મારી દીકરીની વાતમાં આવીને કેટલું આને કીધું બધું મનીષાને જેમ તેમ. હવે તું એની યાર વાતે નહીં કરું ને મારે એની વાતે નથી સાંભળવી.
ના મમ્મી, એવું ન હોય કે વાતય નહીં કરવાની, વાત કરવાની, એને ખાલી હાલચાલ પૂછી લેવાના, કેમ છે, શું છે, કઈ કામ હોય તો કેજે, એ બધી વાત બરોબર છે. પણ આપણે ખોટી એવી પંચાત નહીં કરવાની કે કોઈનું એ ચડાવે એમ ચડાવવાનું નહીં, કે પછી આપણે અહીંથી એને નહીં ચડાવવાની એટલે ખોટા કોઈના સંબંધ ન બગડે.